Okay. Welcome once again to all my dear students. Myself Hitesh Patel and આજે આપણે વિડિયો નંબર 12 જેમાં આપણે કન્ટિન્યુ કરીશું કે આલ્કોહોલ ફિનોલ ઇથરનું સ્વાધ્યાય, બરાબર? તો નેક્સ્ટ આપણને આપેલું છે કે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં વપરાતા પ્રક્રિયકના નામ જણાવો, બરાબર? તો આખી પહેલું આપણને પ્રશ્ન પૂછ્યો કે પ્રાથમિક આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન, બરાબર? તો જોઈએ આપણે પ્રાથમિક આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન. તો પ્રાથમિક આલ્કોહોલ લખવું હોય તો દાખલા તરીકે CH3 CH2 અને OH થઈ ગયું. હવે એનું કયા પ્રક્રિયકો વપરાશે જેથી આપણને કાર્બોક્સિલિક એસિડ એટલે CH3 COOH માં રૂપાંતર થાય? તો આપણે એવું કહેવાય કે પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ? Na2Cr2O7 અને H2SO4 અથવા તો KMnO4 પણ ચાલે. ઓકે, સમજી ગયા? ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન એવો પૂછ્યો કે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડિહાઇડમાં ઓક્સિડેશન એટલે પ્રાથમિક આલ્કોહોલ લખવું અહીંયા CH3 CH2 અને OH અને તેનું શેમાં રૂપાંતર કર્યું છે? CH3 અને CHO આલ્ડિહાઇડ ઇથેનોલ. તો કયો પ્રક્રિયક હું યુઝ કરીશ? PCC ઓક્સિડેશન CH2Cl2. ક્લિયર? તો આ આપણને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ ફિનોલનું, ફિનોલ એટલે બેન્ઝીનની ઉપર શું છે? OH, બરાબર? તેનું 2,4,6 ટ્રાઇબ્રોમો ફિનોલમાં બ્રોમિનેશન 2,4,6 એટલે આ રીતે આપણે લખાય ફિનોલ 2 4 અને 6. તો અહીંયા હું શું લઈશ બેટા? તો બ્રોમિન જળ Br2 અને પાણીનો અણુ, બરાબર? તો શું થશે? 2,4,6 ટ્રાઇબ્રોમો ફિનોલ બનશે, રાઈટ? અહીંયા બેલેન્સ કરો 3 મોલ -3 HBr. ઓકે, બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડ, બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલ આલ્કોહોલ જેને આપણે કહીએ બેન્ઝીનની ઉપર CH2 અને OH અને તેમાંથી આપણે બનાવવાનું છે બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીનની ઉપર COOH. તો શું કરવું પડશે મારે? તો અહીંયા કાં તો એસિડિક, એસિડિક અથવા બેઝિક KMnO4 ઓક્સિડેશન કરો એટલે આપણને શું મળશે? બેન્ઝોઇક એસિડ. પ્રોપેન ટુ ઓલ નું પ્રોપીનમાં નિર્જલીકરણ. તો પ્રોપેન ટુ ઓલ એટલે આપણે જાણીએ છીએ CH3 CH OH અને CH3 2 ડિગ્રી આલ્કોહોલ છે. નિર્જલીકરણ કરવું હોય તો આપણે એવું કહીએ કે 85% H3PO4 અને 440 કેલ્વિન તાપમાન. પ્રક્રિયા થાય એટલે પાણીનું અણુ દૂર થાય એટલે આપણે મળે CH3 CH CH2, બરાબર છે? પ્રોપીન મળ્યું જેને આપણે કહીએ પ્રોપીન અને -H2O. ક્લિયર? તો આ રીતે એક વખત જોઈ લો બધી પ્રક્રિયાઓ કયા અહીંયા નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં વપરાતા પ્રક્રિયકના નામ આપણે લખ્યા. કે જોઈ લો એક વખત. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપેલું છે નીચે દર્શાવેલા ઈથર સંયોજનોના IUPAC નામ જણાવો, બરાબર? અને IUPAC નામ આપણે લખવાના છે. ઈથર સંયોજન છે તો અહીંયા ઈથર છે તો મિનિમમ નંબર આને મળે એટલે 1 2 અને 3. ચલો શું આવશે? 1 ઇથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. શું લખાય? 1 ઇથોક્સી 2 પર શું છે? મિથાઇલ અને શું લખાય? પ્રોપેન. ક્લિયર? બરાબર છે? એ રીતે આનું તો આને મિનિમમ નંબર મળે એટલે 1 અને 2. તો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ક્લોરો પહેલો આવે એટલે 2 ક્લોરો 1 મિથોક્સી ઇથેન. 2 ક્લોરો 1 મિથોક્સી અને ઇથેન, બરાબર? આને મારે લખવું હોય તો કેવી રીતે લખાશે? તો આ રીતે સંયોજન, બરાબર? અહીંયા શું આવશે? OCH3 અને અહીંયા શું આવશે? NO2. કેમ? કારણ કે અહીંયા શું આપેલું છે બેટા? પેરા. ઓકે, નંબરિંગ આપણે સ્ટાર્ટ કરીએ 1 2 3
4 5 અને 6 જેને આપણે કહીએ 4 નાઇટ્રો એનિસોલ અથવા તો 4 નાઇટ્રો મિથોક્સી બેન્ઝીન શું લખાય 4 નાઇટ્રો મિથોક્સી અને બેન્ઝીન બરોબર છે ઓકે આને લખવું હોય તો 1 2 અને 3 1 મિથોક્સી પ્રોપેન શું લખાય 1 મિથોક્સી અને પ્રોપેન ઓકે ચલો આને લખવું હોય તો નંબરિંગ 1 2 3 4 5 6 1 ethoxy 4 4 dimethyl cyclohexane 1 ethoxy 4 4 dimethyl અને cyclohexane શું કહેવાય cyclohexane ઓકે આને લખવું હોય તો ethoxy benzene આને શું કહેવાય ethoxy benzene બરોબર છે તો આ આપણને ખબર હોવી જોઈએ કે આને આપણે કહેવાય ethoxy benzene તો આ રીતે બધા જ સંયોજનોના IUPAC નામકરણ આપણે લખવાના છે ઓકે જોઈ લો એક વખત ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપ્યો કે નીચે દર્શાવેલા ઈથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેના પ્રક્રિયકોના નામ અને સમીકરણ બનાવટ કરવાની છે અને પ્રક્રિયકોના નામ આપણે લખવાના આ નિપજ આપણને આપી છે જેમ કે 1 પ્રોપોક્સી પ્રોપેન પહેલા તો એ લખીએ પ્રોપોક્સી પ્રોપેન એટલે CH3 CH2 CH2O CH2 CH2 અને CH3 આ મારે બનાવવું છે ઈથર તો કેવી રીતે બનશે તો આપણે જાણીએ છીએ પ્રોપોક્સી છે અહીંયા 1 પ્રોપોક્સી પ્રોપેન બરાબર તો આપણે શું લઈશું અહીંયા તો CH3 CH2 CH2O અને N સોડિયમ પ્રોપોક્સાઇડ શું કહીશું આને સોડિયમ પ્રોપોક્સાઇડ કે આ પ્રક્રિયકનું નામ કોની સાથે CH3 CH2 CH2 અને Br અને ગરમી આપો એટલે આ રીતે પ્રક્રિયા થાય અને નીકળશે શું બેટા -Na Br Na અને Br નીકળે કે એટલે આ એની સાથે જોડાઈ જાય બીજું આપણને આપ્યું ઇથોક્સી બેન્ઝીન એટલે બેન્ઝીનની ઉપર શું આવશે બેટા O C2 અને H5 બરાબર તો પહેલું તો મારે શું જોઈશે આની અંદર તો સોડિયમ ફેનોક્સાઇડ O અને N ઇથોક્સી છે C2 H5 અને Br શું મળશે બેટા ગરમ કરો ગરમી આપો બરોબર છે ગરમી આપતા -Na Br નીકળ્યા એટલે આપણે શું મળ્યું ઇથોક્સી બેન્ઝીન કે 2 મિથાઇલ પ્રોપેન 2 મિથોક્સી ધ્યાન આપજો CH3 પ્રોપેન છે 2 પર મિથોક્સી અને 2 મિથાઇલ અને પ્રોપેન કે આવશે તો એને શું લેવું પડશે મારે CH3 ધ્યાન આપજો CH3O અને N કોની સાથે પ્રક્રિયા થાય CH3 અને Br બરાબર શું મળશે ગરમી આપો એટલે -Na Br કે એટલે આપણને શું મળ્યું તમે જો આને અહીંયા લખી દો Na ની જગ્યાએ Br નીકળ્યા CH3 ત્યાં લખ્યા ઓકે એટલે આને આ રીતે પણ લખાય CH3 અને OCH3 કે ક્લિયર અને છેલ્લું છે 1 મિથોક્સી ઇથેન હવે મિથોક્સી ઇથેન એટલે CH3O CH2 અને CH3 શું લઈશું બેટા તો CH3O અને N કોની સાથે CH3 CH2 અને Br શું આપીશું ગરમી આપ -Na Br એટલે આપણને શું મળશે મિથોક્સી ઇથેન કે જોઈ લેજો ચાલો પેલો એક વખત ઓકે તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપ્યો પ્રોપેન 1 ઓલ માંથી 1 પ્રોપોક્સી પ્રોપેન નું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે અને તેની પ્રક્રિયાની ક્રિયાવિધિ તો ચલો પહેલું વિલિયમસન સંશ્લેષણ દ્વારા વિલિયમસન
સંશ્લેષણ દ્વારા શું કરવાનું છે વિલિયમસન સંશ્લેષણ દ્વારા? તો આપણે પહેલા તો પ્રોપેન 1 ઓલ લઈએ CH3 CH2 CH2 અને OH બરાબર. તેની સોડિયમ ધાતુ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે 2 મોલ બરાબર, તો 2 મોલ. તો અહીંયા આપણને શું મળ્યું? તો અહીંયા CH3 CH2 CH2 O અને N કેટલા મોલ? 2 મોલ બરાબર, અને પ્લસ H2 રિલીઝ થાય બરાબર છે. હવે મારે શું બનાવવાનું છે? તો સંશ્લેષણ પ્રક્રિયા છે એટલે ફરીથી પાછું હું લઈશ CH3 CH2 CH2 O અને N વત્તા CH3 CH2 CH2 અને Br. ગરમી આપણે હવે જ આપણે આગળ જોઈ ગયા આગળના પ્રશ્નમાં. તો આ જે છે એ ક્યાં જોડાશે? તો અહીંયાથી આ ઓક્સિજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સીધો અહીંયા જોડી જવાનો બરાબર છે. તો આ અહીંયા જોડાઈ જશે એટલે અહીંયાથી આ બંધ તૂટશે અને એ એને ડીઆર નીકળશે એટલે આપણે શું મળ્યું? CH3 CH2 CH2 O CH2 CH2 અને CH3 અને રિલીઝ થયું -Na અને Br. આ વિલિયમસન સંશ્લેષણ દ્વારા. બીજી આપણને આપેલી છે કે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા. આલ્કોહોલ ના નિર્જલીકરણથી પણ આપણે બનાવી શકીએ બરાબર. તો આલ્કોહોલનું નિર્જલીકરણ જેમ કે પ્રોપેનોલ લઈએ CH3 CH2 CH2 અને OH છે બેટા, જેને આપણે કહીએ પ્રોપેન 1 ઓલ. અને H+ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે બરાબર છે, અહીંયા આપણે કહીએ પ્રોપેન 1 અને ઓલ. કોની સાથે તેનું પ્રોટોનેશન કરીએ બેટા? તો પ્રોટોનેશન કોની હાજરીમાં થાય? તો એસિડ H2SO4. તો આપણે શું મળશે? CH3 CH2 CH2 OH H અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને પ્રોટોનેટેડ શું કહેવાય? આલ્કોહોલ. અહીંયા લખું પ્રોટોનેટેડ આલ્કોહોલ બરાબર છે. હવે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે તેની ફરીથી કોની જોડે પ્રક્રિયા કરવામાં આવે? તો આલ્કોહોલ જોડે, જેમ કે CH3 CH2 CH2 OH. અને અહીંયા હું લખીશ પ્રોટોનેટેડ આલ્કોહોલ CH3 CH2 CH2 O. અહીંયા H અહીંયા આવે અને પ્લસ બરાબર. તો અહીંયાથી શું મળશે આપણને? તો પ્રોટોનેટેડ ઈથર આપણને મળશે. કેવી રીતે? તો એ કોની સાથે જશે? તો આપણને ખબર હોય છે કે ઓક્સિજન જે છે કોની સાથે જોડાઈ જાય? અહીંયા બરાબર છે, એની સાથે જોડાઈ ગયો અને અહીંયાથી આ બોન્ડ બ્રેક થશે એટલે અહીંયા મને મળશે શું? તો CH3 CH2 CH2 O એની અંદર H CH2 CH2 અને CH3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આપણે કહેવાય પ્રોટોનેટેડ ઈથર. પ્રોટોનેટેડ શું થશે? ઈથર. રિલીઝ શું થયું? પાણીનો અણુ. પ્લસ કરીને અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર. અને છેલ્લું જે આપણને પ્રોટોનેટેડ ઈથર મળ્યું CH3 CH2 CH2 OH CH2 CH2 અને CH3 અને આપણે પ્રોટોનેટેડ ઈથર કહીએ બરાબર. તો એની અંદર પણ બંધ તૂટશે. કયો બંધ? તો આ હાઇડ્રોજન નીકળે બરાબર. તો અહીંયાથી -H+. તો અહીંયા શું મળી ગયું? ઈથર, જેને કહીએ CH3 CH2 CH2O CH2 CH2 અને CH3 જોઈએ. શું કહીશું? પ્રોપોક્સી પ્રોપેન. ઓકે ક્લિયર? તો આ રીતે અલગ અલગ તબક્કાવાર પ્રક્રિયા થાય અને આપણે શું બનાવી શકીએ બેટા? પ્રોપોક્સી પ્રોપેન. રાઈટ? ક્રિયાવિધિ સાથે એક વખત જોઈએ. ચલો ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપ્યો HI ની નીચે દર્શાવેલ સંયોજનો સાથેની પ્રક્રિયાના સમીકરણ લખવાના છે બરોબર. તો 1 પ્રોપોક્સીપ્રોપેન CH3 CH2 CH2O CH2
CH2 અને CH3 પ્રોપોક્સી પ્રોપેન થઈ ગયું બેટા કોની સાથેની પ્રક્રિયા HI ગરમ કરો એટલે શું મળશે CH3 CH2 CH2 અને OH વત્તા CH3 CH2 CH2 અને I ઓકે ઈ પ્રોપેનોલ મિથોક્સીબેન્ઝીન છે મિથોક્સીબેન્ઝીન એટલે એરોમેટિક સંયોજન O અને CH3 કોની સાથે તો HI ગરમ કરતા બરોબર શું મળશે તો ફિનોલ કે OH અને CH3I રાઈટ અને એવી જ રીતે બેન્ઝાઇલ બેન્ઝાઇલ એટલે બેન્ઝીનની ઉપર CH2 ઇથાઇલ ઇથર એટલે O CH2 અને CH3 બરોબર છે તેની HI અને ગરમ કરો શું મળશે બેન્ઝાઇલ આયોડાઇડ CH2 અને I CH3 CH2 અને OH ઓકે તો આ કોની સાથેની પ્રક્રિયા થઈ બેટા HI એટલે કે હાઇડ્રોજન આયોડાઇડ સાથેની જોઈ લો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપ્યો મિથોક્સી મિથેનની HI સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો બરોબર તો પહેલું તો પ્રક્રિયા લખી દઈએ કે CH3O અને CH3 અને HI સાથે જો પ્રક્રિયા કરવામાં આવે કેટલા મોલ 2 મોલ ગરમ કરતા તો મને શું મળશે 2 મોલ CH3 અને I બરોબર અને પાણીનો અણુ છૂટો કરો આ એક પ્રક્રિયા છે આની ક્રિયાવિધિ મારે લખવી હોય તો ધ્યાન આપજો ક્રિયાવિધિ બરોબર તબક્કો પહેલો પહેલા તબક્કામાં મારે શું લેવું પડશે બેટા તો CH3 -O CH3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પ્લસ H બરોબર H ક્યાં જશે અહીંયા અને અહીંયા ત્યાં બંધ તૂટશે આ કેવો તબક્કો છે ઝડપી બરોબર છે એટલે શું મળશે CH3-O અહીંયા H CH3 I માઈનસ આને આપણે કહેવાય પ્રોટોનેટેડ ઈથર ખબર પડે છે H અહીંયા લાગી ગયો તો આને કહીશું પ્રોટોનેટેડ શું કહીએ ઈથર અને તબક્કો બીજો જે પ્રોટોનેટેડ ઈથર આપણને મળ્યું CH3O H CH3 તેની I માઈનસ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણે બધા જાણીએ છીએ કે અહીંયા I સાથે પ્રક્રિયા થાય ને તો આ અહીંયાથી આ ક્યાં જશે અહીંયા જોડાશે બરોબર અને અહીંયા ત્યાં બંધ તૂટશે ઓકે તો અહીંયા આપણને આ ધીમી પ્રક્રિયા છે ધીમી પ્રક્રિયા વેગ નિર્ણાયક જેમાં આપણને મળ્યું શું CH3I અને વત્તા CH3 અને OH ક્લિયર એટલે આયોડોમીથેન 1 મોલ તો આપણને મળી ગયું પણ આપણે કેટલા મોલ મળે છે 2 મોલ અને 2 મોલ હું HI લઉં છું તો HI એક વખત લીધું ફરીથી લઈએ આપણે તબક્કો ત્રીજો ધ્યાન આપજો શું છે CH3O-H34 કોની સાથે પ્રક્રિયા કરીશ H-I તો આ અહીંયાથી અહીંયા આ બંને અહીંયાથી ઉઠે શું થશે ઝડપી તબક્કો બરાબર CH3O-H અને અહીંયા પ્લસ અને વત્તા ડોટ ડોટ I માઈનસ જેને આપણે કહીએ પ્રોટોનેટેડ આલ્કોહોલ શું કહીશું પ્રોટોનેટેડ આલ્કોહોલ બરાબર છે અને પ્રોટોનેટેડ આલ્કોહોલ તબક્કો ચોથો તબક્કો 4 જે પ્રોટોનેટેડ આલ્કોહોલ આપણને મળ્યું CH3O-H અને અહીંયા પ્લસ કોની સાથે પરિપ્રક્રિયા કરશે તો I માઈનસ તો I માઈનસ જોડે પ્રક્રિયા થાય કા તો ધીમી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા I માઈનસ જોડે થશે ધીમી પ્રક્રિયા SN2 બરાબર શું થશે બેટા તો અહીંયા આ ક્યાં આ અહીંયાથી અહીંયા જશે બરાબર અને અહીંયાથી આ બંધ તૂટશે ઓકે એટલે શું મળ્યું CH3 અને I ને વત્તા પાણીનો અણુ છૂટો OH
3 4 બરાબર. તો આ એક આયોડો મિથેન અને આ બીજો આયોડો મિથેન અને બે વખત શું લીધું HI ઓકે બે વખત HI આયોડો મિથેન. ખ્યાલ આવી ગયો. તો આ રીતે એની ક્રિયાવિધિ થાય. કેટલા તબક્કામાં પ્રક્રિયા થઈ? 4 તબક્કામાં. જોઈ લો એક વખત. ઓકે તો નેક્સ્ટ આપણને આપેલું છે બેટા કે યોગ્ય આલ્કીન સંયોજનોમાંથી તમે નીચે દર્શાવેલ આલ્કોહોલ સંયોજનોનું સંશ્લેષણ કેવી રીતે કરશો તે જણાવવાનું છે. આ કેવી રીતે બન્યું બરાબર. પહેલું તો મારે શું બનાવ્યું તો અહીંયા એરોમેટિક સંયોજન છે અને સાયક્લિક અને અહીંયા છે CH3 અને આ OH બરાબર. તો હું કયો પ્રક્રિયા કરીશ જેથી મને આ મળશે તો ધ્યાન આપજો. પહેલું તો સાયક્લિક તો હોય જ લાવવાનું છે. ડબલ બોન્ડ કરીને અહીંયા CH3 કરું અને અહીંયા પ્રોટોનેશન કરું એટલે આ I1 તૂટે એટલે અહીંયા પ્લસ આવવાનું. એટલે હવે શું આવી ગયું બેટા આ એરોમેટિક સંયોજન I1 તૂટી ગયો પણ અહીંયા શું આવ્યો પ્લસ અને CH3 બરાબર છે. क्या कि पाई बन टूटी गयो यहाँ हाइड्रोजन लागी गयो ત્યાં આગળ એક જગ્યાએ હાઇડ્રોજન પર અહીંયા શું આવી ગયો પ્લસ. એટલે પ્રત્યેક કાર્બન પરમાણુ કેટલા બનતી જોડાય 4 ઓકે. તો હવે અહીંયા શું કરીશું કે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરજો. એટલે પાણીનો અણુ એટલે શું H+ અને OH- એટલે આપણને શું મળશે આ સંયોજન ઓકે બરાબર. એવી રીતે બીજું આપણે જોઈએ કે આને શું બનાવવાનું છે જોઈ લો. CH અહીંયા લખીએ CH3 CH2 CH2 C CH3 OH CH2 CH2 અને CH3 બરાબર. તો હવે આને શું કરીશ એવી જ રીતે ધ્યાન આપજો. CH3 CH2 CH ડબલ બોન્ડ C ડેશ CH3 CH2 CH2 અને CH3. હવે અહીંયા કઈ કરવાનું એ પ્રોટોનેશન કરો માર્કો-નિકોલનો નિયમ. એટલે પ્રોટોનેશન કરો માર્કો-નિકોલનો નિયમ કોની સાથે પ્રક્રિયા થાય પાણીનો અણુ બરાબર. એટલે OH સમૂહ ક્યાં જોડાય ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાય એટલે જોડાઈ ગયો. તો અહીંયા લખી દઉં માર્કો-નિકોલનો નિયમ બરાબર છે. આ બનાવવું છે ધ્યાન આપજો. એને લખવાનું કેવી CH3 CH અહીંયા OH CH2 CH2 અને CH3 બરાબર. તો અહીંયા આપણે શું લઈશું તો CH2 ડબલ બોન્ડ C H ડેશ CH2 CH2 અને CH3 ફરીથી H પ્લસ H2O ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ સાથે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ જોડાય કે અહીંયા બનાવવું છે. તો મારે બનાવવાનું છે આ રીતે કે અહીંયા ડેશ 2 3 ડેશ ડેશ અહીંયા OH બરાબર. તો શું લેવું પડશે મારે તો એરોમેટિક સંયોજન તો ખરું સાયક્લિક સ્ટ્રક્ચર અહીંયા C અહીંયા CH3 ડબલ બોન્ડ CH2 અને CH3 બરાબર. ફરીથી H પ્લસ H2O માર્કો-નિકોલનો નિયમ ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બન પરમાણુ સાથે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ જોડાય એટલે આ આપણને મળશે. જોઈ લેજો બધા જ ઇમ્પોર્ટન્ટ છે કે ઓકે. ચલો સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન જેમાં કહ્યું કે જ્યારે 3 મિથાઇલ 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલની HBr સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નીચે દર્શાવેલી પ્રક્રિયા થાય છે. આ તમને આપેલું છે બરાબર. તો એની ક્રિયાવિધિ આપણે લખવાની છે. ક્રિયાવિધિની વાત કરીએ ને ક્રિયાવિધિ હવે ધ્યાન આપજો શું થશે. પહેલું તો આ લખું CH3 CH અહીંયા CH3 CH O ડેશ H ધન કારક ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર છે ડેશ CH એની કોની જોડે પ્રક્રિયા થાય H ડેશ Br બરાબર. એટલે આ ક્યાં જોડાશે આ અહીંયા જોડાઈ ગયો અને અહીંયાથી આ બોન્ડ તૂટી ગયો બરાબર. એટલે પહેલું શું મળશે આપણને CH3 CH અહીંયા CH3 CH ડેશ O ડેશ H H અને પ્લસ અને અહીંયા
CH3 અને વત્તા ડોટ ડોટ Br માઈનસ, બરોબર. અને આપણે કહીએ પ્રોટોનેટેડ આલ્કોહોલ, બરોબર. હવે બીજો તબક્કો, આ પહેલો તબક્કો. બીજા તબક્કાની આપણે વાત કરીએ. જે પ્રોટોનેટેડ આલ્કોહોલ મળ્યો આપણને CH3 CH CH3 CHO H H વર્ણકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ CH3. તો હવે શું થશે બેટા? તો અહીંયાથી આ બંધ તૂટશે અને અહીંયાથી આ બંધ તૂટી ગયો, બરોબર. તો હવે શું મળ્યું આપણને? તો અહીંયા પાણીનો અણુ દૂર થાય એટલે CH3 CH, અહીંયા CH3 CH, અહીંયા પ્લસ અને CH3 વત્તા અહીંયા O ડેશ H અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને આપણે કહેવાય કાર્બો કેટાયન. શું કહેવાય બેટા? કાર્બો કેટાયન. ઓકે. અને છેલ્લું આપણે વાત કરીશું ત્રીજું. જે કાર્બો કેટાયન આપણે મળ્યું CH3 CH, અહીંયા CH3 CH કાર્બો કેટાયન અને CH3 એની કોની જોડે પ્રક્રિયા થશે? ડોટ ડોટ Br માઈનસ, જ્યાં જોડાશે એટલે આપણને મળશે શું? CH3 CH, અહીંયા CH3 CH, અહીંયા Br અને CH3, બરોબર. ઓકે. સોરી, તો કાર્બો કેટાયન અહીંયા આપણને નિપજ મળે છે બાજુમાં CH3 અને Br. ઓકે. તો અહીંયા કાર્બો કેટાયન મળ્યો તો કાર્બો કેટાયનની બાજુમાં એટલે ઓકે, તો બરોબર છે. ચાલો જોઈ લો એક વખત. પણ જો મારે આ નિપજ જોઈતી હોય તો મારે શું કરવું પડે? તો H+ આયનનું સ્થાનાંતર કરું, કારણ કે આ પોઝિટિવ ચાર્જ જે કાર્બન એ બીજા બે કાર્બન, પણ આ કાર્બો કેટાયનનું સ્થાનાંતર અહીંયા હું કરું, આનું સ્થાનાંતર અહીંયા કરું તો શું થશે? પોઝિટિવ ચાર્જ જે કાર્બન એ બીજા 3, એટલે સ્થાયિકા કોની વધારે? 3 ડિગ્રીની, બરોબર. એટલે એક સ્ટેપ આપણે ઉમેરી દઈએ, એક સ્ટેપ ઉમેરીએ. ચલો, તો અહીંયા સ્થાનાંતર કરીએ એટલે અહીંયા Br કાઢી નાખો. શું આવશે? સ્થાનાંતર, ધન આયનનું સ્થાનાંતર, ધન આયનનું સ્થાનાંતર, બરોબર. એટલે હવે શું થઈ ગયું કે અહીંયા CH2 અને અહીંયા શું આવી ગયું? પ્લસ. અને હવે એ પ્રક્રિયા Br2 સાથે કરશે એટલે આપણે જે નિપજ જોઈતી હતી એ નિપજ આપણને મળશે. જેમ કે જો ચોથા તબક્કો CH3 CH નીચે CH3 પ્લસ CH2 અને CH3 ડોટ ડોટ Br માઈનસ, એટલે આ સીધું અહીંયા જોડાવાનું એટલે આપણને જે મળશે એ નિપજ મળી ગઈ. CH3 C ઉપર Br, નીચે CH3 CH2 અને CH3, બરોબર. એટલે એક સ્થાનાંતર કરો એટલે આપણને આ નિપજ, જો પેલી નિપજ જોઈતી હોય તો અહીંયા સુધી સ્થાનાંતર કરો તો આપણને નિપજ કઈ મળશે કે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. ઓકે, જોઈએ. રાઈટ. ચાલો, તો અહીંયા આ ચેપ્ટર નું સ્વાધ્યાય પણ આપણે કમ્પ્લીટ થયો. ઓકે. તો હવે અહીંયા આપણે આલ્કોહોલ, ફિનોલ, ઈથર આખું ચેપ્ટર અને તેનું સ્વાધ્યાય આપણે કમ્પ્લીટ થાય છે. આના પછીના વિડિયોની અંદર આખા ચેપ્ટરનું એક વખત રિવિઝન આવશે અને ત્યારબાદ તમને કોઈ ડિફિકલ્ટીઝ હશે અને જો ડિફિકલ્ટી મને તમે WhatsApp દ્વારા કે કોઈ કમેન્ટ બોક્સમાં તમે લખશો કે આ ડિફિકલ્ટી છે તો એનું સોલ્યુશન પણ હું તમને નેક્સ્ટ વિડિયોની અંદર એના પછીના વિડિયોમાં કરાવીશ. ઓકે. તો અહીંયા સુધી ઇનફ. થેન્ક યુ વેરી મચ.